સુરતમાં ખટોદરા વિસ્તારમાં 85 વર્ષની માતાને જમવાનું આપવાની નજીવી બાબતની તકરારમાં દીકરાએ સગી જનતાને માથામાં દસ્તો મારી હત્યા કરી। સુરતના ખટોદરા પંચશીલ નગરમાં છેલ્લા ઘણા વર્ષોથી મૂળ ઓરિસ્સાના વતની 85 વર્ષના બંગાળી વૃંદાવન બિસ્વાલ તેના પુત્ર ગાંધી બિસ્વાલ અને પુત્રવધુ સાથે રહેતી હતી। પુત્ર ખટોદરાના કારખાનામાં કામ કરતો હતો અને પુત્રવધુ ત્યાં જ કચરા પોતા કરવાનું કામ કરતી હતી। સોમવારે સાંજે આશરે 7 વાગ્યાના અરસામાં માતા બંગાળી ઘરમાં હતી ત્યારે પુત્ર ગાંધી આવ્યો હતો અને માતાએ જમવાનું માંગ્યું, જે આપવામાં પુત્રએ આનાકાની કરી હતી અને અકળાઈને માતાના માથામાં લોખંડનો દસ્તો મારી દીધો હતો। આ હુમલામાં ગંભીર ઈજા પહોંચતા માતા સ્થળ પર જ ફસડાઈ પડી હતી અને મોતને ભેટી હતી। બનાવની જાણ થતાં ખટોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આરોપી પુત્ર ગાંધીની ધરપકડ કરી હતી। પુત્ર સાથે રહેતી માતાના ભરણપોષણનો ભાર લાગતો હોવાને લીધે ગાંધી માતા પર છાશવારે અકળાઈ જતો હતો અને આ વખતે આવેશમાં આવી માતાની હત્યા કરી બેઠો। હત્યારાની બહેન અવંતીએ એવી વાત જણાવી કે ભાઈ ભાભી મારી માતાને જમવાનું આપવામાં અનેકવાર લાલિયાવાડી કરતા હતા અને માતાને અનિયમિત ભોજન આપવામાં આવતું હતું। જ્યારે કોઈકવાર મને એમ લાગે કે આજે માતાને ભોજન નથી મળ્યું તો હું પોતે ભોજન આપવા જતી, પણ ભાઈ આ બાબતે પણ મારી સાથે બબાલ કરતો। सूरत सिटी के खटोदरा पुलिस स्टेशन विस्तार में पंचशील नगर विस्तार है, उसमें कल शाम को 6 से 7 बजे के बीच में मूल रूप से गंजम जिला उड़ीसा का रहने वाला एक गंधाईजा उर्फे गांधी उर्फे गांधिया सन ऑफ वृंदावन विस्वाल, ये यहाँ पंचशील नगर में रहता है और रूपल कंपनी में ये पिछले कई वर्षों से ये काम कर रहा है और इसके साथ में इसकी वाइफ और इसकी माँ रहती है। तो कल शाम को खाने को लेकर के इसकी माँ के साथ में इसका झगड़ा हुआ और इसने मसाला कूटने वाला जो दस्ता होता है पत्थर का बना हुआ, उससे अपनी माँ को मारा और उनके हेड में इंजरी आई और ऑन द स्पॉट ही उनकी माँ, जिनका नाम बंगाली वाइफ ऑफ वृंदावन विस्वाल है, उनकी वहीं पे डेथ हो गई। तो आरोपी को कल शाम को डिटेन किया गया था। पूछताछ के बाद में उसने कबूल कर लिया कि कुछ राइस और खाने की बात को लेकर के और माँ के साथ बहस हुई। अक्सर वो अपनी माँ के साथ में झगड़ा करता था और कल उसने दस्ते के साथ मार दिया और ऑन द स्पॉट उनकी डेथ हो गई। पीएम करवाया गया है और अभी दूसरे रिलेटिव जो हैं उनको बुला के बॉडी हैंडओवर की जा रही है। एफआईआर दर्ज कर ली गई है और आरोपी को भी अरेस्ट कर